હેલો સ્ટુડન્ટ, હવે અત્યાર સુધીના લેક્ચર એટલે કે લેક્ચર 1 to 8 એમાં તમે જોયું હશે તો આપણે માત્ર 3 પ્રકારના કાર્બનિક સંયોજનોના આઈયુપીએસી કમ્પ્લીટ કર્યા છે. કયા કયા 3 પ્રકારના સંયોજનો? તો કે શરૂઆતમાં આપણે એવો વિભાગ જોયો કે જેમાં માત્ર કાર્બનની લાંબી શૃંખલા જ હોય, એવા કાર્બનિક સંયોજનો. એના પછી વચ્ચે એવો પાર્ટ જોયો કે જેમાં કાર્બન શૃંખલા તો હોય જ, પણ એ કાર્બન શૃંખલા સાથે કંઈક ચક્રીય રિંગ પણ જોડાયેલી હોય. અને ત્રીજો પોર્શન એવો જોયો કે કાર્બન શૃંખલા પણ હાજર હોય અને એરોમેટિક વલય એટલે કે બેન્ઝીન રિંગ પણ હાજર હોય. તો આવા જુદા જુદા 3 પ્રકારના કાર્બનિક સંયોજનોના આઈયુપીએસી નામકરણ કર્યા, જે સ્પેશિયલી બોર્ડ અને ગુજકેટના સ્ટુડન્ટ માટે ઇમ્પોર્ટન્ટ બની રહેતું હોય છે. પણ જે લોકો સ્પેશિયલી નીટ અને જેઈની પ્રિપરેશન કરે છે, તૈયારીઓ કરે છે, એના માટે હવે પછીનો લેક્ચર એ ખૂબ જ અગત્યના બની રહેતા હશે. હવે તમે જુઓ, આપણે વચ્ચે લેક્ચરમાં વાત કરી હતી કે આપણે સ્પાયરો અને બાયસાયક્લો સંયોજનોના આઈયુપીએસી નામકરણ છેલ્લે કરશું. તો હા, આજથી આપણે શરૂ કરીએ છીએ સ્પાયરો અને બાયસાયક્લો અથવા તો ટ્રાયસાયક્લો સંયોજનોના આઈયુપીએસી નામકરણ. હવે આપણે એમના દરેક ફંડા ક્લિયર કરતા જશું. પહેલા જોઈએ જુઓ કે ચલો સ્પાયરો, બાયસાયક્લો અથવા તો ટ્રાયસાયક્લો સંયોજનો ગણવા કોને, એમની વ્યાખ્યા શું છે, એના ઉદાહરણ શું છે. તો આપણે પહેલા એની વ્યાખ્યા જોઈએ. અને એ સ્પાયરો શબ્દ શું છે આપણે 1 by 1 કવર કરીએ છીએ. પહેલા સ્પાયરો લઈએ, એના પછી બાયસાયક્લો અને લાસ્ટમાં ટ્રાયસાયક્લો લેતા જશું. અચ્છા જુઓ, પહેલા જોઈએ કે સ્પાયરો સંયોજન એટલે શું. તો પહેલા એમની વ્યાખ્યા જોઈએ. જુઓ, જ્યારે બે રિંગ માત્ર એક જ કાર્બન દ્વારા એકબીજા સાથે જોડાયેલ હોય તો તેવા સંયોજનને સ્પાયરો સંયોજન કહેવામાં આવે છે. જો ઉદાહરણ લઈએ એટલે તમને ઝડપથી ખ્યાલ આવશે કે કેવી રીતના. અહીંયા તમે જુઓ કે સાયક્લોપેન્ટેન અને સાયક્લોપ્રોપાઇલ એ બંને એકબીજા સાથે એક જ કોમન કાર્બનથી જોડાયેલા છે. જુઓ, અહીંયા જુઓ છો કે સાયક્લોપ્રોપાઇલ અને સાયક્લોપેન્ટેન એ બંને શું છે, એક જ કોમન કાર્બન દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. તો આવા સંયોજનોને તમે સ્પાયરો સંયોજનો કહો છો. અચ્છા, આ વાત છે તો એમની ઓળખ અથવા તો એમની સામાન્ય ડેફિનેશનની. પણ હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે તો એમનું આઈયુપીએસી નામકરણ છે કે આવા જે સ્પાયરો, બાયસાયક્લો કે ટ્રાયસાયક્લો સંયોજનનું આઈયુપીએસી કેવી રીતના કરવું. હવે એ શીખતા પહેલા અત્યાર સુધી આપણે એક આઈયુપીએસી માટે એક સૂત્ર વાપર્યું છે કે સૂત્રમાં આપણે જો આવું કંઈક લખતા હતા. અત્યારે હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ શરૂ થાય છે એ શું છે, તો કે નામકરણ માટે આપણે શરૂ કરીએ છીએ કે ચલો આઈયુપીએસી નામકરણ કેવી રીતના કરવું. તો અત્યાર સુધી આપણે એક સૂત્ર વાપરતા હતા. એ સૂત્ર આપણા માટે કંઈક આવું હતું કે સૌથી પહેલા દ્વિતીયક પૂર્વક લખતા હતા, એના પછી પ્રાથમિક પૂર્વક લખતા, એના પછી રૂટ નેમ એટલે કે મૂળ નામ લખતા હતા, અને ત્યારબાદ પ્રાથમિક પ્રત્યય અને લાસ્ટમાં દ્વિતીયક પ્રત્યય એ આપણે હંમેશા છેલ્લે લખતા હતા. પણ આ સૂત્ર કોના માટે એપ્લાય કરવાનું છે, તો કે આ સૂત્ર આપણે જે અગાઉ 3 પ્રકારના કમ્પાઉન્ડ જોયા એના માટે જ એપ્લાય થશે. પણ જ્યારે સ્પાયરો કે બાયસાયક્લો કમ્પાઉન્ડ હોય તો આ સૂત્રમાં થોડું એક ફંક્શન એ વધુ એડિટ કરવાનું છે, અને એ ફંક્શન એડિટ કર્યા બાદ તમે સ્પાયરો કે બાયસાયક્લો કમ્પાઉન્ડનો આઈયુપીએસી પરફેક્ટ કરી શકો. અચ્છા, કયું ફંક્શન છે એ? તો જો આ સૂત્રમાં એક ફંક્શન ઉમેરીએ તો એ સૂત્ર આપણા માટે કંઈક આવું બનશે. અને આ સૂત્ર હવે તમારે નોટ કરી દેવાનું છે કે સૌથી પહેલા દ્વિતીયક પૂર્વક લખો, ત્યારબાદ પ્રાથમિક પૂર્વક લખો,
અને પ્રાથમિક પૂર્વકમાં આપણે વાત કરી હતી કોણ કોનો સમાવેશ થાય છે તો કે પ્રાથમિક પૂર્વકમાં આવે છે એન, એના પછી સાયક્લો, સ્પાયરો, બાયસાયક્લો. તો આજે આપણે જે ડિસ્કસ કરવાનું છે એ છે સ્પાયરો કમ્પાઉન્ડ. ચલો આના પછી આપણે શું લખતા હતા તો કે મૂળ નામ લખતા હતા જેમાં સરળ કાર્બન શૃંખલા હોય તો જે મુખ્ય કાર્બન શૃંખલા હોય એમના કાર્બનને આધારે આલ્કેન, આલ્કીન કે આલ્કાઇન પ્રમાણે નામકરણ કરતા હતા. અચ્છા, પણ અહીંયા જ્યારે સ્પાયરો કે બાયસાયક્લો કમ્પાઉન્ડ હોય તો એના માટે એ સ્ક્વેર બ્રેકેટ કરવાનું છે પ્રાથમિક પૂર્વક લખ્યા પછી, એટલે કે સ્પાયરો શબ્દ લખ્યા પછી સ્ક્વેર બ્રેકેટ કરવાનું. એમાં શું લખશું તો કે રિંગમાં રહેલા બંને રિંગના કાર્બનની સંખ્યા સ્ક્વેર બ્રેકેટ ઓવર. જો શું લખીએ છીએ તો કે સ્પાયરો પૂર્વક લખ્યા પછી શું કરવાનું છે તો કે બંને રિંગના કાર્બનની સંખ્યા લખો. ત્યારબાદ આપણું જે સૂત્ર હતું એ એઝ ઇટ ઇઝ મૂળ નામ, એના પછી લખો પ્રાથમિક પ્રત્યય, ત્યારબાદ લખવામાં આવે છે દ્વિતીય પ્રત્યય. તો જુઓ હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે સ્પાયરો, બાયસાયક્લો કે ટ્રાયસાયક્લો સંયોજનોના આઈયુપીએસી નામકરણ કરશું. અચ્છા જુઓ, તો હવે કોઈ એક સંયોજનનું સ્ટ્રક્ચર લઈ અને એમનું આઈયુપીએસી નામકરણ કરવાની ટ્રાય કરીએ. જુઓ આ સૂત્રનો ઉપયોગ કરીને તો માનીએ આપણી પાસે, ચલો આનું આ સ્ટ્રક્ચર છે, એમનું આઈયુપીએસી કરીએ તો શું થશે તો જુઓ આમનું આઈયુપીએસી કરવું છે. હવે તો આપણો પહેલો નિયમ શું છે? હવે જુઓ જ્યારે સ્પાયરો કે બાયસાયક્લોનું તમે આઈયુપીએસી કરવા બેસો તો અગાઉના બધા નિયમોનો તો તમને ખ્યાલ હોવો જ જોઈએ, પરંતુ આના માટે કેટલાક વધારાના નિયમો આવે છે એ નિયમો પણ તમને જાણ હોવા જરૂરી છે. જો આગળના નિયમો ખ્યાલ ન હોય તો તમે આઈયુપીએસસી લેક્ચર 1 to આઈયુપીએસસી લેક્ચર 8 એ બધા જ લેક્ચર એટેન્ડ કરશો એટલે તમને બધા જ લેક્ચર જે ગુજરાત બોર્ડ અથવા તો ગુજકેટ માટે ઇમ્પોર્ટન્ટ છે એ તમને ખબર પડશે અને એમનો સહારો લઈ અને હવે સ્પાયરો કે બાયસાયક્લોનું નામકરણ કરીએ છીએ. ચલો તો આપણો પહેલો નિયમ શું છે તો કે લોંગેસ્ટ કાર્બન ચેઇન સિલેક્ટ કરો. હવે લોંગેસ્ટ કાર્બન ચેઇન આમાં કઈ ગણવી? જુઓ સવાલ એ થશે તો જુઓ અહીંયા બંને રિંગ એકબીજા સાથે એક કોમન કાર્બન થી અટેચ છે. તો અહીંયાથી હું ચલો આવું કરી દઉં છું તો હવે જુઓ તમને લોંગેસ્ટ કાર્બન ચેઇન દેખાય છે 1 2 3 4 5 6 7. તો જો 7 કાર્બનની લોંગેસ્ટ કાર્બન ચેઇન થઈ ગઈ, પણ કોમન કાર્બનને 2 વખત ગણવાનો નથી. તો હવે તમને ખ્યાલ આવ્યો કે લોંગેસ્ટ કાર્બન ચેઇન એટલે કે મૂળ નામ શું બનશે તો કે હેપ્ટેન, 7 કાર્બન પ્રેઝન્ટ છે. અચ્છા, આપણે પહેલા તો અહીંયા એ ઓબ્ઝર્વ કર્યું હતું કે દ્વિતીય પૂર્વક કોઈ છે તો કે ના, તો દ્વિતીય પૂર્વક કોઈ નથી. પ્રાથમિક પૂર્વક છે તો કે હા, પ્રાથમિક પૂર્વક તરીકે સ્પાયરો સંયોજન એટલે કે સ્પાયરો પૂર્વક પ્રેઝન્ટ છે. તો પહેલા લખીએ સ્પાયરો, એના પછી શું થાય સ્ક્વેર બ્રેકેટ. તો સ્ક્વેર બ્રેકેટમાં લખવાનું શું તો કે બંને રિંગના કાર્બનની સંખ્યા લખવાની, પણ અહીંયા એક ખાસ નિયમ યાદ રાખવાનો છે. નિયમ એવો છે કે પહેલા કાર્બનની સંખ્યા તમે જે લખો એ નાની રિંગના કાર્બનની સંખ્યા પહેલા લખવાની છે અને એના પછી મોટી રિંગના કાર્બનની સંખ્યા લખવાની છે. તો નાની રિંગમાં કાર્બનની સંખ્યા કઈ લખશું તો તમે કહેશો કે નાની રિંગમાં કાર્બનની સંખ્યા 3 છે, પણ ના, અહીંયા કોમન કાર્બનને બાદ કરતા કાર્બનની સંખ્યા ગણવાની છે. કોમન કાર્બનને બાદ કરી દઈએ તો નાની રિંગમાં કાર્બનની સંખ્યા કેટલી 2, તો લખો 2. મોટી રિંગમાં કોમન કાર્બનને બાદ કરતા કાર્બનની સંખ્યા 1 2 3 4 2 4. મૂળ નામ શું છે તો કે કુલ કાર્બનની સંખ્યા 7 છે, માટે બનશે હેપ્ટેન. તો આ તો છે એમનો આઈયુપીએસી નામકરણ. પણ હવે અહીંયા આપણે જોતા જઈએ કે એક આપણો નવો નિયમ આવે છે. એ શું છે તો કે ચલો નંબરિંગ આપીએ તો છીએ
બરાબર, અથવા તો કાર્બન ગણીએ તો છીએ, પણ એ કાર્બન કેવી રીતના ગણવાના? તો અહીંયા નોટ કરી દો, જુઓ કે નાની રિંગના કાર્બન પ્રથમ અને ત્યારબાદ મોટી રિંગના કાર્બનની સંખ્યા લખવી. પણ અહીંયા બ્રેકેટમાં લખવું ખાસ જરૂરી છે કે કઈ સંખ્યા લખવાની? તો કે કોમન કાર્બન અથવા તો સામાન્ય કાર્બનને બાદ કરતા, સામાન્ય કાર્બનને બાદ કરતા, અથવા તો સામાન્ય કાર્બનને ધ્યાનમાં લેવો નહીં. તો આ નોટ છે એ આપણા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તો હવે તમને ખ્યાલ આવ્યો છે કે કેવી રીતના આઈયુપીએસી નામકરણ થશે. પણ અહીંયા તો આપણે શું કરીએ કે આમાં અત્યાર સુધીમાં આપણે એક પણ ક્રિયાશીલ સમૂહ ઇન્ટ્રોડ્યુસ કર્યો નથી. તો તમને હવે ખ્યાલ આવ્યો કે આઈયુપીએસી કેવી રીતના થાય. પણ હવે માનીએ કે એમાં ક્રિયાશીલ સમૂહ પ્રેઝન્ટ છે, તો વળી પાછા 2 કે 3 નિયમો ધ્યાનમાં લેવા પડશે. અને એ નિયમોને ધ્યાનમાં લઈ હવે આપણે ક્રિયાશીલ સમૂહ પ્રેઝન્ટ હોય તો કેવી રીતના આઈયુપીએસી કરવું, તો એના વિશે ડિસ્કસ કરીએ. જુઓ, ચલો તો આપણા માટે ક્રિયાશીલ સમૂહ માટે હવે નોટ કરતા જઈએ કે જ્યારે સ્પાઇરો સંયોજનોમાં ક્રિયાશીલ સમૂહ હાજર હોય ત્યારે હવે આપણે શીખ્યા છીએ કે જ્યારે કોઈ સંયોજનમાં ક્રિયાશીલ સમૂહ હાજર હોય તો ક્રિયાશીલ સમૂહને લોએસ્ટ નંબરિંગ મળવું જોઈએ. એ નિયમ અહીંયા પણ જળવાય જ છે, પણ અહીંયા કંઈક અલગ મેથડ થી આપણે જોવાનો છે. જુઓ, સમૂહ હાજર હોય ત્યારે સંયુક્ત કાર્બન અથવા તો કોમન કાર્બન, સંયુક્ત કાર્બનની બાજુના કાર્બનથી નંબર આપવાનું શરૂ કરો. હવે અહીંયા ઉદાહરણ લઈએ ને આપણે એટલે ઝડપથી ખ્યાલ આવે. જુઓ, અહીંયા માનીએ કે આલ્ડિહાઇડ પ્રેઝન્ટ છે CHO. તો આનું મારે આઈયુપીએસી નામકરણ કરવું છે. તો પહેલા હું શું કરું છું? તો કે પહેલા તો લોંગેસ્ટ કાર્બન ચેન કેટલા કાર્બનની થશે? 1 2 3 4 5 6 7 8. તો 8 કાર્બનની લોંગેસ્ટ કાર્બન ચેન થઈ. કયું કમ્પાઉન્ડ છે? તો કે સ્પાઇરો કમ્પાઉન્ડ છે. તો આ બધી ડિસ્કશન આપણે અગાઉ કરી દીધી છે એટલે હવે તમને ખ્યાલ આવશે. અચ્છા, અહીંયા આપણે ચલો એ પણ ખ્યાલ છે કે સ્પાઇરો પ્રેઝન્ટ છે. પહેલી રિંગ છે એમાં 3 કાર્બન છે. જો અહીંયા આપણે લખતા જઈએ નામ એટલે આપણે ખ્યાલ આવે. પહેલા શું બનશે? તો કે એક તો સ્પાઇરો કમ્પાઉન્ડ છે. ચલો, એટલે પહેલા લખીએ છીએ સ્પાઇરો. એના પછી તો કે કાર્બનની સંખ્યા લખો. તો નાની રિંગ કઈ છે? અહીંયા જુઓ છો 1 2 3 કાર્બન. એના પછી મોટી રિંગમાં કાર્બનની સંખ્યા 4 છે. જુઓ 1 2 3 4. ટોટલ કાર્બન 1 2 3 4 5 6 7 8 એટલે હેપ્ટેન, સોરી 8 કાર્બન માટે ઓક્ટેન. તો થશે ઓક્ટેન. અચ્છા, સવાલ હવે છે કે અહીંયા આ આલ્ડિહાઇડ ગ્રુપ છે, એ આલ્ડિહાઇડ ગ્રુપને કયો નંબર આપવો? નંબરિંગ આપવાનું ક્યાંથી શરૂ કરવું? તો અહીંયા આપણે એવું શીખ્યા કે જ્યારે સ્પાઇરો સંયોજનોમાં ક્રિયાશીલ સમૂહ પ્રેઝન્ટ હોય ત્યારે સંયુક્ત કાર્બનથી બાજુના કાર્બન. હવે સવાલ એ થશે કે અહીંયા સંયુક્ત કાર્બનથી બાજુના કાર્બન તો 4 છે. જો અહીંયા આ કાર્બનને પણ તમે સંયુક્ત કાર્બનની બાજુનો કહી શકો, અહીંયાનો પણ હોઈ શકે.
આલ્ડિહાઇડ સમૂહ ધરાવતો કાર્બન એ પણ એક હોઈ શકે અથવા તો એની નીચેનો કાર્બન પણ હોઈ શકે. આપણી પાસે 4 કાર્બન એવા છે જે સંયુક્ત કાર્બનની બાજુના હોય. તો કયા કાર્બનથી નંબરિંગ આપવાનું શરૂ કરીશ? તો એના માટે અહીંયા નોંધ લખવી હવે ખાસ જરૂરી છે. જો કે હંમેશા અથવા તો અહીંયા લખીએ ફરજિયાત, પોઈન્ટ ખાસ જોજો, ફરજિયાત નાની રિંગના કાર્બનને પ્રથમ નંબર આપી મોટી રિંગના કાર્બન તરફ આગળ વધવું. શું નિયમ આપણે એક કન્ડિશન શું મૂકીએ છીએ? તો કે ફરજિયાત નાની રિંગના કાર્બનને ફર્સ્ટ નંબર આપો અને એમાં પણ કોમન કાર્બનને ગણવાનો નથી. એ તો આપણે ઉપર જોયું છે કે કોમન કાર્બન સંયુક્ત કાર્બન ક્યાં? સંયુક્ત કાર્બનની બાજુનો. સંયુક્ત કાર્બનની બાજુના 2 કાર્બન છે હવે આના માટે. તો હવે કયા કાર્બનને નંબર આપશું? તો કે હવે જે આલ્ડિહાઇડ ગ્રુપને એટલે કે ક્રિયાશીલ સમૂહને લોવેસ્ટ નંબરિંગ મળે એ કાર્બનને ફર્સ્ટ નંબર આપો. તો હવે તમને ખ્યાલ આવ્યો છે કે નંબરિંગ આવી રીતના આપશું 1 2 3 4 5 6 7 8. તો જો આલ્ડિહાઇડ કયા કાર્બન સાથે પ્રેઝન્ટ છે? તો કે 1 કાર્બાલ્ડિહાઇડ. તો આ થશે આપણું ક્રિયાશીલ સમૂહ સાથેનું આઈયુપીએસી નામકરણ. બીજું ઉદાહરણ લેવું હોય તો અહીંયા તમે લઈ શકો. જુઓ, હજી એક એક્ઝામ્પલ લઈએ એટલે આપણે વધુ એક્સરસાઇઝ થઈ શકે. ચલો, આવું કોઈ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ છે, કાર્બોક્સિલિક એસિડ ગ્રુપ પ્રેઝન્ટ છે અને આનું હવે આપણે આઈયુપીએસી નામકરણ કરવું છે. તો શું થશે? તો પહેલા વિચારો, જો આપણે જે ફોર્મેટ આપણે જોઈએ છીએ એ ફોર્મેટને વિસરવાનું નથી, એને હંમેશા ફોલો કરો. કે પહેલા શું કરીએ છીએ? તો કે જુઓ, દ્વિતીયક પૂર્વક છે? તો કે ના. પ્રાથમિક પૂર્વક છે? તો કે હા. સ્પાઇરો છે? લખો, પહેલા સ્પાઇરો લખો. ચલો, તો સ્પાઇરો. પછી તો કે બ્રેકેટમાં બંને કાર્બનની સંખ્યા લખીએ, બંને રિંગના કાર્બનની સંખ્યા. તો બંને રિંગના કાર્બનની સંખ્યા શું બને છે? તો એમાં પણ આપણે એક નોટ કરી છે અથવા તો એક રૂલ્સ મૂક્યો છે કે નાની રિંગના કાર્બનની સંખ્યા પહેલા લખો. તો જો 1 2 3, તો 3. એના પછી મોટી રિંગના કાર્બનની સંખ્યા કોમન કાર્બનને બાદ કરતા 1 2 3 4 5, તો 3 5. અચ્છા, એના પછી શું છે? તો કે હવે ટોટલ કાર્બનની સંખ્યા કાઉન્ટ કરી લો. ટોટલ કાર્બન કેટલા બને છે? 1 2 3 4 5 6 7 8 9. એટલે બનશે નોન એન. સવાલ એ થશે કે અહીંયા નંબરિંગ આપતી વખતે હવે કોને નંબરિંગ આપશું? ક્યાંથી નંબરિંગ શરૂ કરશું? તો અહીંયા આપણે નિયમ શીખ્યા છો કે કોમન કાર્બન થી બાજુના કાર્બન થી નંબરિંગ આપવાનું શરૂ કરવાનું. પણ બાજુનો કાર્બન કઈ રિંગનો? તો કે નાની રિંગનો કાર્બન હોવો ફરજિયાત છે, ભલે ક્રિયાશીલ સમૂહ મોટી રિંગમાં હાજર હોય. એમ છતાં પણ આ નિયમને ભૂલવાનો નથી કે નાની રિંગના કાર્બનને નંબરિંગ આપવાનું શરૂ કરી મોટી રિંગના કાર્બન તરફ આગળ વધો. તો જુઓ, આવી રીતના નંબરિંગ આપવું પડશે. 1 2 3 4 5 6 7 8 9. તો જો આપણો જે ક્રિયાશીલ સમૂહ છે એને કેટલો નંબર મળે છે? 6. અને એનું નામ શું લખીએ છીએ? તો કે 6 કાર્બોક્સિલિક
કાર્બોક્સિલિક એસિડ. તો આ થશે એનું પરફેક્ટ આઈયુપીએસી નોમેનક્લેચર. તો ખ્યાલ આવશે કે જ્યારે ક્રિયાશીલ સમૂહ પ્રેઝન્ટ છે તો કેવી રીતના નામકરણ કરશું. હવે અહીંયા સ્પાયરો કમ્પાઉન્ડ કોઈ ભી હોઈ શકે, રિંગ ગમે એટલી મોટી હોય, પણ સ્ટેપ બાય સ્ટેપ તમે રૂલ્સ ને ફોલો કરતા જશો 100% કરેક્ટ આઈયુપીએસી નામકરણ થશે જ. બરાબર છે. હજી અહીંયા સુધી આપણે લિમિટેશન રાખી છે કે માત્ર એક જ ક્રિયાશીલ સમૂહ હાજર છે. જુઓ, પણ હવે આપણે આનાથી થોડું હાર્ડ તરફ જઈએ કે ક્રિયાશીલ સમૂહ તો હાજર હોય જ, પણ એમાં જુદા જુદા વિસ્થાપિત સમૂહો પણ પ્રેઝન્ટ હોય. તો આ યુપીએસસી કેવી રીતના કરશું? ચલો સ્ટાર્ટ કરીએ કે વિસ્થાપિત સમૂહો સાથે આ યુપીએસસી કેવી રીતના કરવું. આ યુપીએસસી માટે તમે જેટલી એક્સરસાઇઝ કરશો એટલી એક્સરસાઇઝ ઓછી પડતી હોય છે, અને જેટલી તમે એક્સરસાઇઝ કરશો એટલું તમારું આઈયુપીએસસી પરફેક્ટ બનતું જશે. એટલે જેટલી રેફરન્સ બુકો તમારી પાસે હોય એમાંથી જુદા જુદા આઈયુપીએસસી ના સ્ટ્રક્ચર, જુદા જુદા સંયોજનોના સ્ટ્રક્ચર જોઈ એમને આઈયુપીએસસી કરવાની પ્રેક્ટિસ કરવી. અચ્છા, જોઈએ આપણે કે જ્યારે મલ્ટી ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોય, એટલે કે એક કરતા વધુ ક્રિયાશીલ સમૂહો પ્રેઝન્ટ હોય અથવા તો વિસ્થાપિત સમૂહો હાજર હોય તો આઈયુપીએસસી કેવી રીતના થશે. અચ્છા, જુઓ તો અહીંયા પહેલા આપણે નોંધ કરીએ કે જ્યારે સંયોજનમાં એટલે કે સ્પાયરો સંયોજનમાં ક્રિયાશીલ સમૂહ ઉપરાંત વિસ્થાપિત સમૂહ હાજર હોય ત્યારે વિસ્થાપિત સમૂહને પણ લઘુત્તમ નંબર મળે તે જોવું અથવા તો એ પ્રમાણે નામકરણ કરવું. જો અહીંયા બે ઉદાહરણ લેશું એટલે તમારો દરેક ડાઉટ ક્લિયર થઈ જશે. જો પહેલું ઉદાહરણ આપણે કંઈક આવું લઈ લઈએ છીએ. ચલો, CHO અથવા તો ત્યાં તમે કોઈ પણ ફંક્શનલ ગ્રુપ લઈ શકો. હવે અહીંયા બીજા આપણે સબસ્ટિટ્યુટ ગ્રુપ દાખલ કરી દઈએ. સપોઝ Br NO2 ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે, અહીંયા NH2 પ્રેઝન્ટ છે. ચલો, તો આનું આઈયુપીએસસી નામકરણ કરવું છે તો કેવી રીતના કરીશ? તો આપણે જે પેલું ફોર્મ્યુલા હતી, સૂત્ર હતું, એને વળગી રહીએ. પહેલા તો કે વિસ્થાપિત સમૂહોનું આઈયુપીએસસી નામકરણ કરતા હોઈએ છીએ, ત્યારબાદ સ્પાયરો, એના પછી સ્ક્વેર બ્રેકેટ લખીએ. અચ્છા, ચલો એ સૂત્ર આપણને ખ્યાલ છે. તો હવે અહીંયા તમે નજર ફેરવશો તો ખ્યાલ આવશે કે આપણું મેઇન ક્રિયાશીલ સમૂહ, મુખ્ય ક્રિયાશીલ સમૂહ આલ્ડિહાઇડ છે, તો એને લઘુત્તમ ક્રમાંક મળવો જરૂરી છે. અચ્છા, તો બાકીના છે એ બધા શું બન્યા છે? વિસ્થાપિત સમૂહ. તો આના માટે આલ્ફાબેટ N, આના માટે આલ્ફાબેટ B, આના માટે આલ્ફાબેટ A. નાઇટ્રો, બ્રોમો, એમિનો. તો પહેલા કોણ આવશે? ચલો, એમિનો આવે છે, પણ સવાલ એ થશે કે નંબરિંગ કઈ બાજુથી કરશું. અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો તો બંને રિંગ એ સમાન કાર્બન ધરાવે છે. જુઓ, એ કોઈ રિંગ મોટી કે કોઈ રિંગ નાની છે એવું છે નહીં. તો તમે કોઈ રિંગને પ્રાયોરિટી આપી શકો, કોઈ પણ રિંગને એ નંબરિંગ આપવાનું શરૂ કરી શકો. પણ એના પછી આપણે નિયમ જોયો તો કે ક્રિયાશીલ સમૂહને પણ લઘુત્તમ ક્રમાંક મળવો જરૂરી છે. તો જે રિંગમાં ક્રિયાશીલ સમૂહ હાજર છે એ રિંગથી નંબર આપવાનું શરૂ કરીએ. જુઓ, તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ. અચ્છા, અહીંયાથી હવે સવાલ એ થશે કે ચલો અહીંયાથી આ બાજુ નંબરિંગ આપીશ કે આ બાજુ નંબરિંગ આપીશ? તો ત્યાં આપણે વાત કરી છે કે જ્યારે એવા સંજોગો હોય ત્યારે વિસ્થાપિત સમૂહને લોવેસ્ટ નંબરિંગ મળવું
જરૂરી છે. તો અહીંયા તમે જોઈ શકો કે વિસ્થાપિત સમૂહ બ્રોમિન ને લોવેસ્ટ નંબરિંગ જો આ બાજુ ચાલુ તો 6 મળશે, પણ જો આ બાજુથી ચાલીશ તો વિસ્થાપિત સમૂહને 7 નંબર મળે એમ છે. તો આ રસ્તો પસંદ કરવામાં આવતો હોતો નથી. તો 7 8 9. ચલો તો હવે આનું આઈયુપીએસી સ્ટાર્ટ કરીએ. તો આઈયુપીએસી શું બને છે તો જુઓ 6 બ્રોમો સોરી સૌથી પહેલા આલ્ફાબેટ એ આવશે, 8 એમિનો, નેક્સ્ટ માં 6 બ્રોમો, એના પછી કોણ દાખલ થશે જુઓ 3 નાઇટ્રો, 3 નાઇટ્રો, એના પછી હવે સ્પાઇરો, સ્પાઇરો સ્ક્વેર બ્રેકેટ. કાર્બનની સંખ્યા કાઉન્ટ કરો જુઓ, કોમન કાર્બન ને બાદ કરતા 1 2 3 4 4, અહીંયા પણ 4 4 4, ટોટલ કાર્બન 9 છે. તો નોન. હવે અહીંયા શું કામ નોન લખીએ તો જો એમાં ડબલ બોન્ડ પ્રેઝન્સ છે. હવે નોન કયા કાર્બન સાથે ડબલ બોન્ડ પ્રેઝન્સ છે તો કે 7, નોન 7 ઇન 1 કાર્બાલ્ડિહાઇડ, કાર્બાલ્ડિહાઇડ. તો આ થશે એમનું આઈયુપીએસી નોમેનક્લેચર. બીજું ઉદાહરણ પણ જોઈએ એટલે આપણે ખ્યાલ હવે જુઓ. ચલો આવું કોઈ કમ્પાઉન્ડ છે, ગ્રુપ પ્રેઝન્ટ છે કાર્બોક્સિલિક એસિડ, અથવા તો કોઈ ભી ગ્રુપ, સપોઝ સાયનાઇડ પ્રેઝન્ટ છે. ચલો અહીંયા NO2 અથવા તો ચલો NO2 કોઈ ભી ગ્રુપ દાખલ કરી દો, Cl, અહીંયા OH આલ્કોહોલ, એના પછી દાખલ કરી દઈએ ચલો એમિનો NH2. ચલો આનો આઈયુપીએસી ડબલ બોન્ડ ભી પ્રેઝન્ટ છે. ચલો આઈયુપીએસી કરીએ તો શું બનશે જો. તો પહેલા તો આપણે નંબરિંગ કરવું જોશે. તો નંબરિંગ કઈ બાજુથી કરશું તો નંબરિંગ માટે આપણો એક જ રૂલ છે કે કોમન કાર્બન થી નાની રિંગના કાર્બન થી નંબરિંગ આપવાનું શરૂ કરો. નાની રિંગ આપણા માટે અહીંયા જુઓ છો. હવે એમાં પણ ઓબ્ઝર્વ કરો કે પહેલા કોને નંબર આપીશ, હાઇડ્રોક્સિલ ને કે એમિનો ને. તો એમિનો ને ફર્સ્ટ પ્રાયોરિટી મળશે કારણ કે આલ્ફાબેટિકલી પહેલા આવે છે. એના પછી સેકન્ડ, તો ફર્સ્ટ સેકન્ડ અહીંયા આવશે H. હવે ચલો અહીંયા 3. હવે સવાલ એ થશે કે કયો રસ્તો સિલેક્ટ કરવો. તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરો જુઓ કે અહીંયાથી કોઈ ભી બાજુથી જઈશ તો સાયનાઇડ ગ્રુપને તો સેમ જ નંબરિંગ મળવાનું છે ને. અહીંયા શું થાય, અહીંયાથી હું આગળ વધું કે ચલો અહીંયાથી આગળ વધીએ છીએ, સાયનાઇડ ગ્રુપને સેમ નંબરિંગ મળવાનું છે. તો અહીંયાથી જો જે ડબલ બોન્ડનો જે કાર્બન પ્રેઝન્ટ છે એ કાર્બનને તમારે કમ્પ્લીટ કરી દેવાના છે. તો અહીંયા 3, અહીંયા 4 5 6 7 8. તો આ થશે કરેક્ટ આઈયુપીએસી, સોરી કરેક્ટ નંબરિંગ. અચ્છા હવે નામકરણ લખીએ જો. તો પહેલા કોણ આવે છે આલ્ફાબેટ A, આના માટે શું આવે છે C, આના માટે N. તો પહેલા કોણ આવશે તો કે આલ્ફાબેટ A, 1 એમિનો, એના પછી 4 ક્લોરો, નેક્સ્ટ માં 2 હાઇડ્રોક્સી, એના પછી 7 નાઇટ્રો, સ્પાઇરો, સ્ક્વેર બ્રેકેટ 2 1 2 3 4 5 2 5. ટોટલ કાર્બન કાઉન્ટ કરો 1 2 3 4 5 6 7 8 એટલે ઓક્ટ બનશે.
કારણ કે ડબલ બોન્ડ પ્રેઝન્સ છે. કયા કયા કાર્બન સાથે એટેચ છે? તો કે 3 and 7 3 7 ડાઇઇન સાયનાઇડ ગ્રુપ કયા કાર્બન સાથે? 6 કાર્બો નાઇટ્રાઇલ. તો આ થશે એમનું સાચું આઈયુપીએસી નામકરણ. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે, જુઓ કે જ્યારે સ્પાયરો કમ્પાઉન્ડ પ્રેઝન્ટ હોય તો એમનું આઈયુપીએસી નામકરણ એ સામાન્ય સંયોજનોના આઈયુપીએસી નામકરણ જેવું નથી, થોડું અલગ પડે છે. તો એના માટે આપણે એક સૂત્ર પણ અલગ તાર્યું હતું કે જેમાં એક ફંક્શન ઉમેર્યું છે, એક નવું વિધેય ઉમેર્યું છે, એ છે સ્ક્વેર બ્રેકેટ વાળું, અને કેટલાક નિયમો દાખલ કરીએ કે કઈ બાજુથી નંબરિંગ કરવું, બરાબર છે. તો આ બધા નિયમોને ધ્યાન રાખી હવે તમને ખ્યાલ આવ્યો હશે કે સ્પાયરો કે બાયસાયક્લોનો આના પછીના લેક્ચરમાં આપણે જોઈએ છીએ, પણ સ્પાયરોનું નામકરણ કેવી રીતના કરવું એ ખ્યાલ આવ્યો હશે. હવે આની કેટલીક એક્સરસાઇઝ કરીએ એટલે આપણે વધુ બધા ફંડા ક્લિયર થતા જશે. જુઓ તો કેટલાક એક્ઝામ્પલ અહીંયા જોઈએ. ચાલો તો આગળના બધા જ નિયમોને ધ્યાનમાં લઈ અહીંયા કેટલાક ઉદાહરણો આપેલા છે, એમના યુપીએસસી નામકરણ કરતા જઈએ. તો આપણું અહીંયા તમે જોશો તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો છે? તો કે કાર્બોનિલ ક્લોરાઇડ એ મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે, એને લોએસ્ટ નંબરિંગ મળવો જોઈએ. પણ લોએસ્ટ નંબરિંગ આપવા માટેનો પણ એક નિયમ હતો કે નાની રિંગ હોય એમના કાર્બનને લઘુત્તમ ક્રમાંક અથવા તો ત્યાંથી નંબરિંગ આપવાનું શરૂ કરો. પણ અહીંયા આપણે જોઈએ કે બંને રિંગ કેવી છે? કોમન છે. તો કોઈ પણ રિંગને નંબરિંગ આપી શકો કે જેમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ હોય એ રિંગને તમે ફર્સ્ટ પ્રાયોરિટી આપી શકો. તો નંબરિંગ આ રીતે થશે, જુઓ 1 2 3 4 5 6 7. હવે અહીંયાથી શું કામ નંબરિંગ આપ્યું? તો કે વિસ્થાપિત સમૂહને પણ લોવેસ્ટ નંબરિંગ મળી જાય છે. ચલો નામકરણ કરીએ. તો આના માટે આલ્ફાબેટ પહેલા લખી દઈએ. આલ્ફાબેટ શું શું આવે છે? તો કે જુઓ આલ્ફાબેટ સી, આલ્ફાબેટ ઈ, સાયનો, ઇથાઇલ, મિથાઇલ. ચલો તો પહેલા કોણ આવે છે? તો કે 1 સાયનો, 1 સાયનો. એના પછી 5 ઇથાઇલ, એના પછી 6 મિથાઇલ, એના પછી સ્પાયરો, સ્ક્વેર બ્રેકેટ, કોમન કાર્બન સિવાયના કાર્બન 1 2 3 1 2 3 બંનેમાં 3 3 છે, 3 3. ટોટલ કાર્બન કાઉન્ટ કરી લેજો. તો અહીંયા આપણે કાઉન્ટ કરેલા છે 7 કાર્બન છે. તો હેપ 10 2 કાર્બોનિલ ક્લોરાઇડ. તો આ થશે એમનું આઈયુપીએસસી નોમેનક્લેચર. નીચેના એક્ઝામ્પલમાં આવે, ચલો તો અહીંયા તમે જોશો કે નાની રિંગ એ સાયક્લોપ્રોપાઇલ છે. મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયું છે આપણા માટે? તો કે કાર્બોમાઇડ, કાર્બોક્સામાઇડ. હવે કાર્બોક્સામાઇડને લોએસ્ટ નંબરિંગ મળવો જોઈએ, પણ મેથડ પ્રમાણે નાની રિંગ થી શરૂ કરીએ નંબરિંગ આપવાનું. જુઓ તો શું બને છે? અહીંયા હાઇડ્રોક્સી H, અહીંયા મિથોક્સી M, અહીંયા અગેન હાઇડ્રોક્સી. તો હવે જો નંબરિંગ હું આ કાર્બનને આપીશ કે આ કાર્બનને? તો જો બેય બાજુ વિસ્થાપિત સમૂહો છે તો આલ્ફાબેટ જુઓ તો અહીંયાથી નંબરિંગ આપવાનું શરૂ કરવું પડશે. 1 2 3 4 5 6. ચલો તો આઈયુપીએસસી નામકરણ શું બને છે? તો H પહેલા આવશે 1 6 1 6 ડાઈ હાઇડ્રોક્સી, 2 મિથોક્સી, 2 મિથોક્સી. ચલો સ્પાયરો, અહીંયા જ લખી દઈએ સ્પાયરો, બ્રેકેટ 2 3 2 3. ટોટલ કાર્બન 6. હેક્સ 5 ઇન, જુઓ શું છે? 5 ઇન 4 કાર્બોક્સામાઇડ, કાર્બોક્સામાઇડ. તો આ થશે એમનું આઈયુપીએસસી નોમેનક્લેચર.
ખ્યાલ આવે છે? અચ્છા જુઓ આમાં તો ત્યાં અગેન નંબરિંગ કરીએ તો નાની રિંગ થી નંબરિંગ કરવાનું શરૂ કરીએ. જુઓ 1 2 3 4 5. હવે 6 નંબર કોને આપશું? આના માટે તો કે વિનાઇલ વપરાય છે, આના માટે n વપરાય છે. તો n, આના માટે v, આના માટે m. તો જો n એને પ્રાયોરિટી આપે 6 7 8 9 10. આમાં તો ભી અહીંયાથી તમે નંબરિંગ આપવા જશો ને તો 7 નંબર મળશે. જુઓ અને અહીંયા 6 નંબર મળે છે. ચલો આઈયુપીએસસી કરો. શું આવશે પહેલા? તો કે મિથાઇલ ગ્રુપ છે ફર્સ્ટ આવશે. 8 મિથાઇલ and then 6 nitro 9 vinyl, spyro bracket માં 4 5 ટોટલ કાર્બન 10 એટલે ડેકેન કાર્બોક્સિલિક ગ્રુપ કયા કાર્બન સાથે? 2 કાર્બોક્સિલિક એસિડ. આ થશે એમનો આઈયુપીએસસી નોમેનક્લેચર. ચલો લાસ્ટ વન અહીંયા નેક્સ્ટ માં આવે ફોર્થ વન. તો મેઇન ક્રિયાશીલ સમૂહ તો કે અહીંયાનું સલ્ફોનિક એસિડ. અહીંયા જે CONH2 ગ્રુપ છે એટલે કે કાર્બોમોલ તો આપણા માટે વિસ્થાપિત સમૂહ બનતું હોય છે. ચલો તો નંબરિંગ આપે તો નંબરિંગ ક્યાંથી આપશું? તો જુઓ 1 2 3 4 5 6. અહીંયા 7 8 9 10 11. હવે શું કામ આને? તો આના માટે કાર્બોમોલ C આલ્ફાબેટ આવશે, આને H આલ્ફાબેટ આવશે, અહીંયા B આલ્ફાબેટ આવશે. ચલો તો હવે આનું નામકરણ કરીએ તો શું બનશે? જુઓ તો અહીંયા તમે જુઓ કે સૌથી પહેલા કોણ આવે? 5 બ્રોમો. એના પછી તો કે 8 કાર્બામોલ, 10 હાઇડ્રોક્સી, સ્પાઇરો બ્રેકેટમાં કાર્બન કાઉન્ટ કર્યો 5 11 કાર્બન છે તો આને કહેવાય અનડેકેન. તો અનડેક. હવે શું કામ ડેક કરીએ? તો જો ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે. અનડેક 3 ઇન 2 બીજા કાર્બન ઉપર સલ્ફોનિક એસિડ પ્રેઝન્ટ છે, 2 સલ્ફોનિક એસિડ. તો આ થશે એમનું કરેક્ટ આઈયુપીએસસી નોમેનક્લેચર. ચલો નેક્સ્ટ માં આપણે જોવા જઈએ તો અહીંયા શું બને જુઓ તો અહીંયા તમે હવે જોશો કે એક પણ ક્રિયાશીલ સમૂહ પ્રેઝન્ટ નથી, માત્ર બધા સબસ્ટિટ્યુઅન્ટ છે, બધા વિસ્થાપિત સમૂહો હાજર છે. તો શું થાય છે? ચલો નંબરિંગ આપીએ તો 1 2 3 4 5 6 7 8 9 10. તો આ પ્રમાણે આપણું નંબરિંગ થશે. ચલો આઈયુપીએસસી બનાવો. તો આના માટે શું છે? જો આઇસોબ્યુટાઇલ પ્રેઝન્ટ છે, આઇસોબ્યુટાઇલ થોડું મોટું લખીએ એટલે દેખાય. ચલો આઇસોબ્યુટાઇલ. આના માટે શું પ્રેઝન્ટ છે? આઇસોપ્રોપાઇલ છે. આના માટે ઇથાઇલ, મિથાઇલ, અગેન મિથાઇલ અને ઇથાઇલ. ચલો આઈયુપીએસસી કરીએ. આપણા માટે હવે આઈયુપીએસસી ઈઝી બનશે. ચલો તો સૌથી પહેલા આવજો અગાઉ આપણે શીખ્યા કે જ્યારે આઇસો પ્રિફિક્સ હોય તો આઇસો પ્રિફિક્સ સામાન્ય રીતે નામમાં ગણાતો હોય છે. તો આના માટે આઈ વાપરશું. તો સૌથી પહેલા કોણ આવે છે? તો આલ્ફાબેટ ઈ આવશે 1 7. તો જુઓ 1 7 ડાઈ ઇથાઇલ. એના પછી હવે જો આઇસોબ્યુટાઇલ પહેલા આવશે કે આઇસોપ્રોપાઇલ? તો અહીંયા આઇસો બે માં કોમન છે. અહીંયા પી આલ્ફાબેટ, અહીંયા બી આલ્ફાબેટ, એટલે બી આલ્ફાબેટ પહેલા આવશે. 2 આઇસો બ્યુટાઇલ
એના પછી 9 આઇસોપ્રોપાઇલ, નેક્સ્ટ માં ચલો હવે શું વધે છે તો કે 366 ટ્રાય મિથાઇલ સ્પાઇરો, સ્ક્વેર બ્રેકેટ 4 5 ટોટલ કાર્બન 10 ડેકેન તો આ થશે આનું IUPAC નોમેનક્લેચર. ચલો લાસ્ટ વન, તેમાં તમે જોવો છો કે અહીંયાનો હાઇડ્રોક્સિલ ગ્રુપ એ મેઇન ક્રિએશનલ સમૂહ છે, તો આને લોએસ્ટ નંબરિંગ આપો જો 1 2 3 4 5 6 7. તો હવે શું બને છે તો જુઓ IUPAC નોમેનક્લેચર કરીએ તો આલ્ફાબેટ દાખલ કરો, આલ્ફાબેટ A B C, આના માટે ઇથોક્સી આલ્ફાબેટ E. તો જો આ નામ શું બનશે 2 એમિનો 7 બ્રોમો 7 ક્લોરો 5 ઇથોક્સી સ્પાઇરો, બ્રેકેટમાં શું આવશે 2 4 ટોટલ કાર્બન 7 હેપ્ટ 4 ઇન ફંક્શનલ ગ્રુપ કયું છે તો કે 1 ઓલ. તો આ થશે એમનું IUPAC નામ. હવે અહીંયા હેપ્ટ શું કામ લગાવ્યું તો એ તમને ખ્યાલ આવશે કે ડબલ બોન્ડ પ્રેઝન્સ છે એટલે આપણે હેપ્ટ 4 ઇન એ દાખલ કરતા હોઈએ છીએ. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે સ્પાઇરો કમ્પાઉન્ડ ના IUPAC નામકરણ કેવી રીતના થઈ શકે. જેટલી તમે મેક્સિમમ એક્સરસાઇઝ કરશો, મેક્સિમમ પ્રેક્ટિસ કરશો, એટલું તમારો આખો પોઈન્ટ એ બહુ ફંડામેન્ટલ થી ક્લિયર થતો જશે. બરાબર છે. તો અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કસ કરશું બાયસાયક્લો કમ્પાઉન્ડ અને ટ્રાયસાયક્લો કમ્પાઉન્ડ વિશે.